નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારો વિષય છે હિન્દી. આજે આપણે હિન્દીમાં પાઠ 6 મેરી બીમારી શ્યામાને લી આ પાઠ આપણે સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો ભાગ 1 જોઈ ગયા છીએ. ભાગ 1માં આપણે આપણા જે લેખક છે હરિવંશરાય બચ્ચન એનો થોડો ટૂંકમાં પરિચય જોયો અને પછી આપણા પાઠનો થોડો ટૂંકમાં પરિચય જોઈને આપણે આપણા પાઠ તરફ આગળ વધ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં યહ બુખાર મામૂલી ન થા, એટલે કે આ બુખાર કંઈ મામૂલી ન હતો. इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर कर रहा था. એટલે કે આ જે તાવ મને આવે છે એનો જે તૂફાન છે જે છેલ્લા 9 મહિનાથી મારી પાછળ પડેલો છે, મને ઝકઝોર કરી રહ્યો છે, એટલે કે મને હલાવી નાખે એવો આ તાવ છે. और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था. એટલે કે જે શાંત થવાનું જે પહેલાં નામ લેતો હતો એ હવે આજે વિધ્વંસક ઝટકા મુझको દે ગયા થા, એટલે કે મને હલાવી નાખે એવું આ એક ઝટકો મને મારા શરીરે આપ્યો હતો. સ્કૂલ બંધ થા, એટલે કે શાળાઓ બંધ હતી. ટ્યુશનો પર મેં જાતા થા, એટલે કે ટ્યુશનો શરૂ હતા. ઉનકી આમદની કી મુझे જરૂરત थी, એટલે કે મને પૈસાની ખૂબ જ જરૂરત હતી. કિતાબો કી બિક્રી અભી નિયમિત નહીં थी, कर्ज सिर पर चढ़े थे, એટલે કે પુસ્તકોની બિક્રી એટલે કે પુસ્તકો સરખા વેચાતા ન હતા. જે નિયમિત પુસ્તકો વેચાતા હતા એ મારા તબિયત ખરાબ હોવાને લીધે વેચાતા ન હતા. કર્જ સિર પર ચઢે થે, એટલે કે ખૂબ જ પૈસાનું લેણું થઈ ગયું હતું. બુખાર 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई. શું કહે છે? બુખાર એટલે કે તાવ 10 દિવસ ચાલ્યો, 20 દિવસ ચાલ્યો, મહિને ભર એટલે કે મહિના સુધી ચાલ્યો, 2 મહિને ચલા એટલે કે 2 મહિના સુધી આ તાવ તો ચાલતો જ રહ્યો અને છેલ્લે અંતમાં શું આવી ગયું? જુલાઈ મહિનો આવી ગયો. अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, दिन भर स्कूल में पढ़ाना भी पड़ता. बुखार का नमूना वही सुबह बिल्कुल नहीं, शाम को 101 सेल्सियस 102 के बीच. શું કહે છે હવે કે જુલાઈ મહિનો આવી ગયો એટલે હવે આ તાવ તો હતો જ, પણ ટ્યુશન પણ શરૂ થઈ ગયા હતા, એટલે એ ટ્યુશન પર પણ ન જતા હતા. દિનભર સ્કૂલ મેં પઢાના ભી પડતા. શું કહે છે? અને આખો દિવસ શું કરવું પડતું? શાળામાં ભણાવવું પણ પડતું. બુખાર કા નમૂના વહી સુબહ બિલકુલ નહીં. શું કહે છે કે બુખારનો જે આ નમૂનો હતો સુબહ બિલકુલ નહીં, એટલે શું કહે છે કે સવારે તો બિલકુલ તાવ જ ન હોય, પણ જ્યારે સાંજનો સમય થાય, ટ્યુશનનો સમય થાય ત્યારે તો 101 સેલ્સિયસ અને 102 સેલ્સિયસની વચ્ચે તાવ આવતો. કમજોરી દિન દિન બઢતી હુઈ, કભી કભી ધીમી ખાંસી. શું કહે છે કે શરીરમાં કમજોરી આવવા લાગી હતી, દિવસે ને દિવસે વધવા લાગી હતી. કભી કભી એટલે કે ક્યારેક ક્યારેક તો ધીમી ખાંસીઓ પણ આવવા લાગતી. દવા શોક્ય દવા બાટું એક હોમિયોપેથ કર રહા થા. શું કહે છે કે દવા આપવી, શોક્યા એટલે કે અલગ અલગ પ્રકારના શોક આપવા, દવા બાટું એટલે કે જે દવા વેચતા હોય એ, અને એક હોમિયોપેથિક આ બધું કરી રહ્યો હતો. કભી કભી સોચતા ક્યાં મુझे તપેદિક હો ગયા હે. શું કહે છે કે ક્યારેક ક્યારેક તો હું એવું વિચારતો કે ક્યાં મુझे તપેદિક એટલે કે મને ક્ષય રોગ, અને ક્ષય એટલે કે ટીબી, શું મને ટીબી થઈ ગયું છે? હો ગયા હો તો એલોપેથી કા ઇલાજ તો અપને બુત્તે કે બહાર હે. શું કહે છે કે જો મને ક્ષય રોગ થઈ ગયો હોય તો આ એલોપેથી વાળો જે ડૉક્ટર છે એની પાસે મારે ઈલાજ કરાવવો એ બુત્તે કે બહાર એટલે કે મારા શક્તિની બહાર છે. क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ. શું કહે છે કે શું એ સમય પર મારી જીવા પર એટલે કે મારી જીભ પર સરસ્વતી બેઠી હતી કે જ્યારે જબ મેને કહા થા કે શ્યામા કા બુખાર મેં લેને જા રહા હું, એટલે કે શ્યામાને જે તાવ આવે છે એ તાવ હું લેવા જઈ રહ્યો છું. બેઠી હો તો કિતના અચ્છા હૈ, ક્યા મેં બીમાર હું इसलिए श्यामा स्वस्थ है जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है. શું કહે છે હવે
કે જો મારા જીભ પર હું એ બોલવા જઈ રહ્યો હતો ત્યારે મારા જીભ પર સરસ્વતી બેઠી હોય તો કેટલું સારું છે। કે ક્યાં મેં બીમાર હું, શું હું બીમાર છું, એટલે શ્યામા સ્वस्थ છે, એટલે મારી પત્ની સ્वस्थ છે। जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है। શું કહે છે કે જેણે છેલ્લા 6 મહિનામાં એટલા મહિના થઈ ગયા છતાં પણ એને જ્વર મુક્તિ નહીં જાની है, એટલે કે એ હજુ સુધી આ બધું નહીં જાણી શકી હોય। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए। શું કહે છે पर श्यामा को मेरी बीमारी अंदर ने अंदर શું થતી હતી, ખાતી જતી હતી, એટલે કે મારી બીમારીની ખૂબ જ ચિંતા કરતી હતી। उसने अपने इच्छा बल से એટલે કે એના શરીરમાં જેટલી તાકાત હતી એટલી તાકાત લગાવીને એને મને સ્વસ્થ કરવાની કોશિશ કરી, એટલે કે जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कभी मेरी चिंता न बन जाए, એટલે કે એ ક્યારે મારી ચિંતા ન બની શકે, એટલે એને જાતે જ તે એની શક્તિથી એ સારી થઈ ગઈ હતી, સ્વસ્થ થઈ ગઈ હતી। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, એટલે કે એની અતિરિક્ત એની અંદર એની જેટલી તાવ હતો એટલી જ બીમારી મારા અંદર ને અંદર હતી, પણ એને ખબર ન હતી। क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था। શું કહે છે પણ એની જેમ હું એકદમ ખાટલાવશ ન હતો, હું મારું કામ સારી રીતે કરી લેતો હતો। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं। एक दिन उसने मुझे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं। શું કહે છે કે ગરમીમાં તો બધા જ લોકો દુબલે એટલે કે પતલા થઈ જતા હોય છે। એક દિન ઉસને મુझे કહા એટલે કે એક દિવસ એણે મને કીધું કે હું ડૉક્ટર બીકે મુખર્જીને બોલાવું છું, પરીક્ષા કરાવું એટલે કે તમારી તપાસ કરાવું। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। શું કહે છે કે મેં જરાક આમ તેમ બોલવાની કોશિશ કરી, એની વાતને टाळवानी कोशिश करी ત્યાં તો એને સીધું બ્રહ્માસ્ત્ર છોડી દીધું। मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएगी। શું કહે છે કે જ્યાં સુધી હું મારો ઈલાજ ડૉક્ટર પાસે નહીં કરાવું ત્યાં સુધી એ જમવાનું નહીં ખાય। બ્રહ્માસ્ત્ર તો માનના ही था, એટલે કે એને જે તીર છોડ્યું હતું એ મારા સુધી તો આવવાનું જ હતું અને એની વાત તો મારે માનવાની જ હતી। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। શું કહે છે કે ડૉક્ટર મુખર્જીને ડર હતો કે મને ક્ષય રોગ થયો છે। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। શું કહે છે કે નુસ્ખા એટલે કે દવા તો એને બધી મને લખી દીધી અને कुछ दिन चिंता मुक्त એટલે કે મને चिंता લીધા વગર आराम करवाનું કહ્યું। नुस्खा मुझे मौत का परवाना लगा, क्या मेरी विदा का समय आ गया। શું કહે છે કે એણે જે નુસ્ખો લખેલો હતો, જે દવા લખેલી હતી એના પરથી તો મને એમ લાગ્યું, પરવાના એટલે કે એક આજ્ઞાપત્ર છે ભગવાન તરફથી। क्या मेरी विदा का समय आ गया એટલે કે શું મારી વિદાયનો સમય થઈ ગયો છે। क्या इतने ही दिनों के लिए आया था। શું કહે છે કે શું એટલા જ દિવસ જીવવા માટે હું આવ્યો હતો। इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने। શું કહે છે હવે કે શું એટલા જ દિવસ માટે હું અહીંયા આવ્યો હતો, એટલું જ ગાવાનું હતું, ગુનગુનાને એટલે શું હું એટલી જ વાતો કરવા માટે અહીંયા આવ્યો હતો। કેવલ ઇતના શ્રમ સંઘર્ષ કરના એટલે કે શું કહે છે કે શું મારે થોડોક જ શ્રમ સંઘર્ષ કરવાનો હતો। ઇતને દુઃખ સંકટ ઉઠાને શું કહે છે બસ મારે એટલા જ દુઃખ સંકટ ઉઠાવવાના હતા। स्वागत के ही साथ विदा की होती देखी तैयारी, बंद लगी उन्हें खुलते ही मेरी जीवन मधुशाला। શું કહે છે કે સ્વાગત કરતો હતો, શું કરતો હતો કે વિદાય માટે મારી તૈયારી થતી હતી એવું મને દેખાવા લાગ્યું હતું। બંધ લગી હોને ખુલતે ही मेरी जीवन मधुशाला। શું કહે છે કે જ્યાં મને એવું લાગતું હતું કે મારું જીવન અહીંયા સુધરી રહ્યું છે, હું એક મધુશાળામાં પ્રગટ કરી રહ્યો છું, ત્યાં જ તે મારા જીવનનો અંત થઈ ગયો। क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी। શું કહે છે કે શું મેં મારી ભવિષ્યવાણી સ્વયં કરી દીધી હતી, જાતે જ કરી દીધી હતી। सबसे मर्मवेधी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है। શું કહે છે કે सबसे मर्मवेधी प्रश्न હતો એટલે કે સૌ મર્મવેધી એટલે કે હૃદયને અડી જાય એવો પ્રશ્ન હતો। क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है। શું કહે છે કે શું શ્યામાના ભાગ્યમાં વૈધવ્ય એટલે કે વિધવાપણ પણ લખેલું છે। मरने से मुझे डर नहीं था, वह मुझे कठिन भी नहीं लगा। कठिन
લગા મરને કે પહેલે જીના। શું કહે છે કે મરવા માટે હું મૃત્યુ પામી જાઉં એવો મને કોઈ પણ પ્રકારનો ડર ન હતો। વહ મુझे કઠિન ભી નહીં લગા, આ કામ કઠિન પણ ન હતું। કઠિન લગા મરને કે પહેલે જીના, જે કઠણ વાત હતી, જે કઠિન વાત હતી, સહન ન કરી શકું એવી વાત તો ખાલી એક જ હતી કે આ મરવા પહેલાં મેં મારું જીવન જે વિતાવ્યું છે એ વાત કઠિન હતી। पूरे आराम के अर्थ होगे ट्यूशने छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ। શું કહે છે હવે કે જો મારે પૂરો આરામ લેવો પડે એ અર્થમાં હું તો શું કરી શકું એમ છું, મારા ટ્યુશન પણ છોડી દઉં એમ છું, સ્કૂલમાંથી પણ રજા લઈ શકું એમ છું, જ્યાદા લૂં તો બગેર તનખ્વાહ કે લેને કો ભી તૈયાર હું। શું કહે છે કે જો મારે વધારે રજા લેવી પડે તો એ હું વધારે રજા લઈ લેવા પણ તૈયાર છું। એ રજાનો જો તનખ્વાહ એટલે કે સેલેરી મારી પગાર મારો કટ કરે તો એ પણ હું કાપી નાખવા તૈયાર છું। फिर घर का खर्च कैसे चलेगा, शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते। શું કહે છે કે પછી હું આ બધું બંધ કરી દઈશ તો મારા ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશ। શાલિગ્રામ કેવલ અપની તનખ્વાહ કે બલ પર ઘર નહીં ચલા સકતે। શાલિગ્રામ એટલે કે એના નાના ભાઈની વાત કરેલી છે કે એ એના પગાર પર, ખાલી એના એકના પગાર પર હું આ આખું ઘર ન ચલાવી શકું। કલ ઉનકી બદલી હો સકતી હૈ, શું કહે છે કે કાલે એને એ નોકરી પરથી જગ્યા બદલાવી પણ નાખવામાં આવે, એટલે કે એની નોકરીનું પણ કંઈ નક્કી નથી। તબ વે એક પૈસા ભી ઘર ભેજને કી સ્થિતિ મેં ન હોગા। શું કહે છે કે ત્યારે એ જો એની નોકરીની જગ્યા બદલશે અથવા તો એની નોકરી બદલવામાં આવશે તો એ એક પૈસા પણ અહીંયા નહીં મોકલાવી શકે। महंगी महंगी दवाएं कहाँ से आएगी, किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है। શું કહે છે હવે કે એ તો પૈસા પણ અહીંયા નહીં મોકલી શકે અને આ મોંઘી મોંઘી દવાઓ ક્યાંથી આવશે, કિતાબો વેચવાની આમદની પણ કેવી થઈ ગઈ છે હવે, અનિયમિત અનિશ્ચિત થઈ ગઈ છે કે જે વસ્તુ જે પૈસા એને રેગ્યુલર મળતા એ હવે બંધ થઈ જશે। કર્જ ભી અદા કરને કો કમ નહીં હૈ, એટલે કે હવે દેવું ચૂકવવું એ પણ ખૂબ મુશ્કેલ વાત છે। શ્યામા ને મેરી બીમારી સુની તો કાપ ઉઠી પર તુરંત સંભલ ભી ગઈ। શું કહે છે કે શ્યામાએ એટલે કે એની પત્નીએ એની આ બીમારી વિશે સાંભળ્યું તો એ પણ કાપી ઉઠી, એટલે કે એ પણ ધ્રુજી ઉઠી, પર તુરંત સંભલ ભી ગઈ, પણ તરત એ સંભળી પણ ગઈ હતી। દ્રઢ ભી હો ગઈ એટલે કે એકદમ कड़क पण बनी गई हती, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा। શું કહે છે હવે કે જેસે ઉસને પલ ભર મેં એટલે કે જેસે એટલે કે તરત જ એને અનુભવ કરી લીધો હતો કે હું આવી રીતે ધ્રુજી ઉઠીશ તો એ પણ આ વાત સહન નહીં કરી શકે। इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया। શું કહે છે કે આ ખબર સાંભળીને તો મારા માતા પિતાના હાથ પગ તો કામ કરવા જ ન લાગ્યા, એટલે કે એકદમ લકવા જેવો રોગ એને થઈ ગયો હતો। પિતાજી ધૈર્યવાન વ્યક્તિ થે, એટલે કે એ ધૈર્ય રાખે એવા વ્યક્તિ હતા, આ બધી જ વાત એ સમજી શકે એમ હતા। ઉન્હોંને મુझसे કહા घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। શું કહે છે કે તારે ડરવાની જરૂર નથી, ધ્રુજવાની જરૂર નથી, હમ ઘર બેચકર તુમ્હારા ઇલાજ કરેંગે। શું કહે છે કે આપણે આ ઘર વેચીને પણ આ ઘર તારા પતિનો ઇલાજ કરાવી શકીએ એમ છીએ। શાલિગ્રામ અસમર્થતા કી એક ઉસાંસ લેકર રહ ગયે। શું કહે છે કે શાલિગ્રામ એટલે કે એનો નાનો ભાઈ એ એક અસમર્થ રીતે વ્યક્તિ બની ગયો હતો। ઉસાંસ એટલે કે એકદમ નિરાશા સૂચક, એને કોઈ પણ આશા દેખાતી ન હતી કે મારો ભાઈ જીવી શકશે અને મારી ભાભી પણ આ જે સદમો લાગ્યો છે એનો સામનો એ કરી શકશે। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली। એટલે શું કહે છે કે એમને એટલે કે થોડાક દિવસો માટે એણે ટ્યુશન અને શાળા પરથી રજા લઈ લીધી। किताबों की बेकरी से कुछ रुपये पड़े थे। શું કહે છે કે કિતાબો એટલે કે પુસ્તકો વેચીને થોડાક રૂપિયા એની પાસે પડ્યા હતા। ઉનસે દવાએ મંગાવી, એનાથી દવા લઈ આવ્યા, જે પૈસા એમણે પુસ્તકો વેચીને મળ્યા હતા તેનાથી દવા લઈ લીધી। ઓર ચારપાઈ પર લેટ ગયા, અને જે ખાટલો હતો તેના પર લાંબો થઈને લેટી ગયો એટલે કે સૂઈ ગયો। શ્યામા કી સેવા સાકાર હો ગઈ। શું કહે છે પણ શ્યામાએ જે મારી સેવા કરી એ રંગ લાવી હતી।
डॉक्टर ने निश्चित होकर आराम करने के लिए कहा था। એટલે કે કોઈ પણ પ્રકારની નિશ્ચિત એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એને આરામ કરવાનું કહ્યું હતું કે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, ખાલી ફક્ત નિશ્ચિત થઈને આરામ જ કરવાનો છે। जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करने को थी। શું કહે છે હવે કે જબ બહુત કુછ કરને કો રહેતા થા, એટલે કે જ્યારે મારે ચિંતા કરવાની હતી, ચિંતા કે લીએ સમય હી કहाँ થા, શું કહે છે કે જ્યારે મારી પાસે ખૂબ જ કામ હતું, જ્યારે હું ખૂબ જ કામ કરતો ત્યારે મારી પાસે ચિંતા કરવા માટે તો સમય જ ન હતો, એટલું મારી પાસે કામ હતું। એટલે હવે શું કહે છે કે અબ તો ચિંતા હી ચિંતા કરને કો થી, શું કહે છે પરંતુ હવે તો ચિંતા જ ચિંતા કરવાની છે, કેમ કે હવે સમય જ એવો આવ્યો છે, પરિસ્થિતિ જ એવી નબળી આવી ગઈ છે। વિશેષ ચિંતા ભી મુझे સિર પર ચઢે કર્જ કી, શું કહે છે કે વિશેષ એટલે વધારે જો મને કોઈ ચિંતા થતી તો એ ચિંતા મને શેની હતી, કર્જની હતી કે જે મારે આ દેવું ચૂકવવાનું હતું। મેરા ઈલાજ હો યા ન હો, શું કહે છે કે મારો ઈલાજ થાય કે ન થાય એની મને કોઈ ચિંતા જ ન હતી। પર કર્જ કી કિસ્તે તો જાની ही चाहिए, શું કહે છે પરંતુ આ જે કર્જ મારા માથા પર હતો એની ચિંતા તો મારા માથા પરથી હટવી જ જોઈએ, પણ એ પણ મારા માથા પરથી હટતી ન હતી। उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी, उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी, શું કહે છે કે આ જે નિયમિત લોકો જે આવતા, શું કરવા માટે આવતા કે જેને મારે આ પૈસા ચૂકવવાના હતા એની સાખ એટલે કે મારી જે ઇજ્જત, મારી જે પ્રતિષ્ઠા છે એ મારી ઇજ્જત પ્રતિષ્ઠા પર જે દાગ લાગવાનો છે એ મારા મર્યા પહેલાં જ મારી મોત પર લાગી ગયો છે। એટલે કે હવે મારું જીવવું તો મુશ્કેલ છે અને મારી જે શાખ પ્રતિષ્ઠા મેં જે બનાવેલી છે એ પણ હવે મારાથી છીનવાઈ જવાની છે। એટલે કે મારા જીવતા પહેલાં જ મને સારું થતાં પહેલાં જ આ જે શાખ પ્રતિષ્ઠા પર દાગ લાગી જવાનો છે।